નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે સામાજિક વિજ્ઞાનનો 8મો પાઠ કુદરતી સંસાધનો એના વિશે આપણે વાત કરવાની છે. કુદરતી સંસાધન આપણે કોને કહી શકીએ? કુદરતી સંસાધન એટલે શું? કુદરત દ્વારા નિર્મિત હોય અને માણસ એનો ઉપયોગ કરી પોતાના ઉપયોગ માટે જે નિર્માણ કરે એને આપણે કુદરતી સંસાધન તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે હું તમને એમ કહું કે એક પથ્થર છે એ કુદરત દ્વારા નિર્મિત છે, પણ એ પથ્થર જ્યાં સુધી અત્યારે આપણે કોઈ જ ઉપયોગમાં નથી લેતા માટે એ માત્ર પથ્થર છે. પણ આદિમાનવના સમયની અંદર એ જ પથ્થર એક સંસાધન હતું, કારણ કે એ જ પથ્થરનો ઉપયોગ કરી એ શિકાર કરતો. એટલે કે કુદરતી છે જે તત્વો એનો ઉપયોગ માણસ પોતાના માટે કરે છે એટલે સંસાધન તરીકે આપણે ઓળખીએ છીએ. સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય છે. કુદરતમાં હજારો તત્વો પડેલા છે, પણ એને આપણે સંસાધન તરીકે ન ઓળખી શકીએ અથવા તો ન કહી શકીએ. આ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય છે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય કે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી એને એ વસ્તુને પોતે ઉપયોગ કરે અથવા તો એ ઉપયોગ કરવા માટે એનો ઉપયોગ કરે. અન્ય રીતે કહીએ તો જે વસ્તુ ઉપર માનવી આશ્રિત છે, નિર્ભર છે, ડિપેન્ડન્ટ છે, જેનાથી મનુષ્ય જરૂરિયાતો પૂરી કરે છે અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા પણ હોય છે. આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય તે સંસાધન બની જાય છે. પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનિજોની માનવીને જાણકારી નહોતી. જમીનમાં દટાયેલા હતા એ પ્રાચીન સમયની અંદર કોઈ મનુષ્યને, કોઈ લોકોને ખબર નહોતી. શું કામ? કારણ કે એનું સંશોધન થાય કે ભાઈ જમીનની અંદર આવા પ્રકારના ખડકો છે, આ પ્રકારના દ્રવ્યો છે અને એનો આવી રીતે ઉપયોગ કરી શકાય છે, એવું સંશોધન બિલકુલ થયું જ નહોતું. ત્યારે એને આપણે સંસાધન કહેતા નથી. પરંતુ આજે એની ઉપયોગિતા અને એની ખનન જે પ્રવિધિઓ છે એ વિકસી છે અને એના કારણે માનવ જીવન માટે એ સંસાધનો જરૂરી બન્યા છે. કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા ખૂબ જરૂરી છે. કુદરત, માનવ અને સંસ્કૃતિ આ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન છે એ બને છે. હવે આપણે જોઈએ કે સંસાધનોનો જે ઉપયોગ છે એ કઈ રીતે કરી શકાય છે. સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. માનવ જીવનના દરેક તબક્કે તેની કોઈ ને કોઈ ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે. ખેતી પ્રવૃત્તિ છે તો તેનાથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર અવલંબે છે. તેના ઉપયોગ વિશે આપણે આજે જાણકારી મેળવીએ. તો સૌથી પહેલા સંસાધનનો ખોરાક તરીકે ઉપયોગ. માનવીની ખોરાકની જરૂરિયાતો વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે. કુદરતી રીતે મળતા ફળો, ખેતી દ્વારા સાંપડતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને દૂધની બનાવટો તથા માંસ, જળાશયોમાંથી મળતા માછલા કે અન્ય જળચરો, મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ચીજો ખાદ્ય સામગ્રી તરીકે આપણે ઉપયોગમાં લેવાય છે. એટલે ખોરાક તરીકે ધીરે ધીરે એ આપણે તમામ પ્રકારનો આપણો જે ખોરાક છે એમાં કુદરતી સંસાધનો ઉપર ડિપેન્ડન્ટ છીએ. દાખલા તરીકે ફળની વાત કરતા હોય કે ખાદ્ય પાકો અન્ય જે ખેતીમાં છે તેની વાત કરતા હોય, પાલતુ પ્રાણીઓ છે
અને એ પ્રાણીઓ નું દૂધ કે એ દૂધમાંથી બનતી જે વસ્તુઓ છે એના માંસ છે, આ બધું જ આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લેતા હોય તો એ સંસાધનનો ઉપયોગ ખોરાક તરીકે થયો. પછી સંસાધનનો ઉપયોગ કાચા માલના સ્ત્રોત તરીકે, જંગલોમાંથી પ્રાપ્ત થતી જે વિવિધ ચીજો છે, ખેતી છે, એના દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, પાલતુ પશુઓથી પ્રાપ્ત થતી ઊન, ચામડા અને માંસ, ખનિજ અયસ્ક વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે કાચો માલ બને છે. એટલે કાચા માલ તરીકે સંસાધનનો ઉપયોગ. ત્યાર પછી શક્તિના સંસાધનો તરીકે એનો ઉપયોગ થાય છે તો કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો ઈંધણ તરીકે ઉદ્યોગ અને ઘર વપરાશમાં બળતણ તરીકે આપણે વાપરીએ છીએ. વળી સૂર્યપ્રકાશ, પવન, સમુદ્રના મોજા, ભરતી ઓટ, જળધોધ વગેરે થકી પણ ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. એટલે એમ પણ પ્રશ્ન પૂછી શકાય કે સંસાધનો એટલે શું? તો આગળ જે આપણે વાત કરી એની ડેફિનેશનમાં તમે લખી શકો. ત્યાર પછી સંસાધનોનો ઉપયોગ, એ પ્રશ્નની અંદર તમારે એના 3 અલગ અલગ રીતે ઉપયોગ આપણે કરી શકીએ છીએ એ નોંધવાનું. ખોરાક તરીકે, કાચા માલના સ્ત્રોત તરીકે અને શક્તિના સંસાધનો તરીકે. હવે સંસાધનના જે પ્રકારો છે એને આપણે 3 વિભાગમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. એક માલિકીના આધારે, બીજું પુનઃ પ્રાપ્યતાના આધારે અને ત્રીજું વિતરણ ક્ષેત્રના આધારે. પણ એ માલિકીની દ્રષ્ટિએ સંસાધનના પ્રકાર આ મુજબ આપણે પાડી શકીએ છીએ. એ કોષ્ટકની અંદર એનો ઉલ્લેખ કર્યો છે. માલિકીની દ્રષ્ટિએ 3 વિભાગ છે. એક વ્યક્તિગત માલિકી, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. વ્યક્તિગત માલિકીની અંદર કોઈ વ્યક્તિ કે પરિવારની એની માલિકીની હોય છે. દાખલા તરીકે એક જમીનની માલિકી એક વ્યક્તિની હોઈ શકે, મકાનની માલિકી એક વ્યક્તિની હોઈ શકે, પરિવારની હોઈ શકે. રાષ્ટ્રીય સંસાધન છે કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય, જેમ કે લશ્કર છે, આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે, તો એ રાષ્ટ્રની સંપદા છે. વૈશ્વિક સંસાધન કે જે સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય. વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના એ સંસાધન છે. તો આવી રીતે સંસાધનના 3 પ્રકારો, માલિકીની આધારે, પુનઃપ્રાપ્યતાના આધારે અને વિતરણ ક્ષેત્ર. તો માલિકીમાં પાછા એના પેટા 3 પ્રકારો છે. અને સંસાધનોનું જે આયોજન છે અને એનું સંરક્ષણ છે એની આપણે વાત કરીએ તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો એ મર્યાદિત છે. આજના સમયની અંદર જ આપણે જોઈ શકીએ છીએ કે કુદરતી જે સંપદા છે એ ધીરે 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 એ એનું અસ્તિત્વ ખોઈ બેસવા તરફ આગળ વધી રહી છે. એની પાછળનું કારણ શું? તો કે માણસની ભૌતિક સંપદા તરફની દોડ, માણસને પોતે જે માને છે એ સુખને શોધવા માટેની દોડ, અને એમાં એ પર્યાવરણનો પણ નાશ કરે છે અને પોતાનો પણ સાથે સાથે વિનાશ કરે છે. છેલ્લા 100 વર્ષમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલ અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં એના માઠા પરિણામો આપણે ભોગવવા જ પડશે. આવનારી પેઢીને ભોગવવા પડશે. એટલે જ તો ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. સંસાધનનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો. આપણી પાસે સંપત્તિ છે, બેફામ આપણે સંસાધનનો ઉપયોગ કરી શકીએ એટલી સંપત્તિ છે, તો એનો મતલબ એ નથી કે એ સંસાધનનો આપણે કોઈ પણ રીતે ઉપયોગ કરી શકીએ, કારણ કે સંસાધન, કુદરતી સંસાધન એ સાર્વજનિક બાબત છે. માત્ર ને માત્ર આપણી એકની જ સંપત્તિ હોય અને કદાચ એનો આપણે બેફામ ઉપયોગ કરતા હોય તો એ વાત કદાચ અલગ હોઈ શકે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો આપણે કોઈ જગ્યાએ હોટલમાં જમવા જઈએ છીએ, એ જમતી વખતે આપણે જ પૈસા આપીએ છીએ, પણ ઘણી વખત
આપણે જમવું હોય, આપણની ભૂખ હોય, એના કરતા કેટલી બધી વસ્તુ આપણે એકસાથે મંગાવી લઈએ છીએ અને ઘણીવાર અડધાથી પણ વધારે પડતું મૂકીએ છીએ. આ પૈસા આપણા છે, પરંતુ આ અનાજ આપણે જે ખાઈએ છીએ એ વસ્તુ તો સાર્વજનિક છે. એટલે એ રીતે દરેક બાબતમાં, માત્ર એક ખોરાકનું ઉદાહરણ છે, કાંઈ કારણ વગર આપણે જો કારનો કે ગાડીનો આંટો મારતા હોય, એમનેમ આંટા મારતા હોય, અથવા તો સિગ્નલ ઉપર કાર કે આપણું વાહન બંધ ન કરતા હોય, તો એ સમયે જે કંઈ ઈંધણ, પેટ્રોલ, ડીઝલ નો ઉપયોગ થાય છે એ ન થાય એ માટેના પ્રયત્નો આપણાથી થવા જોઈએ. આપણે કદાચ એમ પણ વિચારીએ કે ભલે ને ભાઈ 2 રૂપિયાનું પેટ્રોલ બળી જાય તો મારા જાય છે ને, નહીં. આ સાર્વજનિક સંપદા છે, એટલે એનું આયોજન અને એનું સંરક્ષણ એ આપણા સૌની તૈયારી જવાબદારી છે. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ છે સંસાધનોની અછત સાથે જોડાયેલો છે. વર્તમાનમાં જે રીતે દોહન થતું રહ્યું છે તે પ્રકારે સંસાધનોનું આડેધડ દોહન અને અવિવેકભર્યો વપરાશ જો ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવું લગભગ સ્વપ્નવત થઈ જશે. તે માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય, તેનું સંરક્ષણ થાય અને પુનઃ ઉપયોગ જેવી બાબતો તેમાં સમાવિષ્ટ છે. જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલ વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ કહે છે. કોઈ પ્રાણી છે, કોઈ વૃક્ષ છે, કોઈ પણ સંપદા છે, એને સુરક્ષિત રાખવા માટે જે વ્યવસ્થા ગોઠવવામાં આવે એ એનું સંરક્ષણ કહી શકાય. એટલે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ એ આખો સેપરેટ પ્રશ્ન છે. એમાં તમે આ બધી વાત, આ જેટલા પણ પોઈન્ટ છે એની અંદર વિગતવાર નોંધ કરી શકો છો. કેટલીક બાબતો એના સંરક્ષણ માટે ખૂબ જરૂરી છે. ખાસ તો સૌથી પહેલી વસ્તુ કે કોઈ એક દેશ કે પ્રદેશને એક એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા હજુ પણ જે વપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવવી. જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત છે, અનવીનીકરણીય છે, તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ. તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો જોઈએ. જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ. જે સંસાધનો વર્તમાનમાં સોંઘા કે સહજ ઉપલબ્ધ હોય તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાતો માટે કરકસર કરી સાચવવા પણ જોઈએ. જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવા, તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતની શોધ લાંબા ગાળે વધારે ફાયદાકારક હોય છે. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી તેનું અમલીકરણ પણ કરાવવું જોઈએ. નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબત અંગે વાકેફ કરી જનજાગૃતિ કેળવવી જોઈએ. તો આ બધી જ એવી બાબતો છે કે જે સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે આપણે કરી શકીએ. ત્યારબાદ જમીન એક એવું સંસાધન છે કે જેના વગર આ પૃથ્વી ઉપરની જીવસૃષ્ટિ કદાચ શક્ય જ નથી. એ કેવી રીતે એ જમીનનું નિર્માણ થયું? આપણે પ્રાથમિક કક્ષાની અંદર કદાચ એવો અભ્યાસ કરી ચૂક્યા છીએ કે પૃથ્વીનું કેવી રીતે સર્જન થયું. એક અગનગોળામાંથી કેવી રીતે એનું ઉપરનું પડ છે એ ઠરી ગયું અને એ વરસાદના કારણે એ ઉપરનું પડ ઠરી ગયું, જેને આજે આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે એને આપણે જમીન કહીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલ એક પાતળું પડ હોય છે અને જમીનની અંદર ખનિજો, ભેજ, હ્યુમસ, સેન્દ્રિય તત્વો તથા હવા વગેરે મળેલા હોય છે. માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે, જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ,
અને વિકાસ કરવાની ક્ષમતા પણ રહેલી છે. જમીન પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી, જેને આપણે જમીન કહીએ છીએ. એમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજો, દ્રવ્યો, જૈવિક દ્રવ્યો એની અંદર હોય છે. જો કે તેનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું હોતું નથી. જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણો વાળો પોચો ખડક પદાર્થ, અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી. મૂળ ખડકોને ઘસારણ અથવા તો ધોવાણના પરિબળો તોડી તેનો બારીક ભૂક્કો બનાવે અને આ ભૂક્કા કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વ તેમાં ઉમેરાય છે. આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે તે આબોહવા વાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. જમીન ઉપર આબોહવાની અસર થાય છે. તમે ઉત્તર ભારતની જમીન જુઓ, દક્ષિણ ભારતની જમીન જુઓ, રાજસ્થાનના રણ વિસ્તારની જમીન જુઓ, તો આ બધી જમીનોમાં જે ત્યાંનું આબોહવા છે, ત્યાંનું જે વાતાવરણ છે, એની અસર જોવા મળે છે. એ વાત આપણે આગળ કરીશું. આ ઉપરાંત જમીન નિર્માણના સમયગાળા સંદર્ભે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે આબોહવા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. જમીનના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે. તો જમીન નિર્માણ કેવી રીતે થાય છે એનો પણ આપણને પ્રશ્ન પૂછી શકાય, અને જમીન વિશેની માહિતી જ્યારે લખવાની હોય ત્યારે આ તમામ મુદ્દાઓની ચર્ચા આપણે એ પ્રશ્નના જવાબમાં કરવાની હોય છે. જમીનના અલગ અલગ પ્રકારો છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR એના દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે, જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન એ પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. સૌથી પહેલા આપણે જોઈએ કાંપની જમીન, ત્યારબાદ રાતી અથવા તો લાલ જમીન, કાળી જમીન, લેટરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીઠ પ્રકારની જમીન. તો આ જમીનના કુલ 8 પ્રકારો છે. આપણે ભારતના નકશાની અંદર પણ જોઈએ, ટેક્સ્ટબુકમાં પણ આપેલો છે, તમે ખાસ એનો અભ્યાસ પણ કરજો કે કઈ જમીન છે એ ભારતના કયા વિસ્તારની અંદર વધારે જોવા મળે છે. તો એ જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો નકશાની અંદર કે પીળા કલરનો જેટલો ભાગ દેખાય છે એ બધી જ કાંપની જમીન છે. ત્યારબાદ જે સ્લેટ કલર છે કાળી જમીન, રેડ કલર છે રાતી જમીન, લેટેરાઇટ એટલે જે ગ્રીન પોર્શન દેખાય છે ત્યાં લેટેરાઇટ જમીન છે, બ્રાઉન છે પર્વતીય જમીન છે, અને બ્લુ છે સ્કાય બ્લુ ત્યાં રણ પ્રકારની જમીન છે. તો એ રીતે નકશાની અંદરથી તમે જોઈ શકો છો કે ભારતના વિવિધ વિસ્તારોમાં કયા કયા પ્રકારની જમીન છે એ મુખ્યત્વે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જમીનના પ્રકાર વિશે વિગતવાર ચર્ચા આપણે આગળના આ જ પાઠના વિભાગ 2 માં કરીશું. અત્યાર સુધીની જે કંઈ ચર્ચા કરેલી છે એ આપ એક વખત ટેક્સ્ટબુકની અંદર રહેલી માહિતી ચોક્કસ વાંચી લેજો. બીજા વિભાગના અંતે હું સ્વાધ્યાયના પ્રશ્નો પણ તમને આપીશ, એટલા માટે કે આ મહિનાના અંતમાં
સામાજિક વિજ્ઞાન ધોરણ 10 નો પહેલો પાઠ, 8મો પાઠ અને 15મા પાઠની આપણે એની ટેસ્ટ પણ લેવાના છીએ. એ ટેસ્ટ પેપર પણ હું તમને આ માધ્યમથી તમારા સુધી પહોંચતું ચોક્કસ કરીશ. વિદ્યાર્થી મિત્રો, આપની આસપાસ રહેલા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને ચોક્કસ શેર કરજો. તમે બધાએ આ વિડીયોને જોયો, જે કંઈ આ માધ્યમથી તમારા સુધી સમજણ શક્તિ પહોંચાડી શકાય એવો પ્રયત્ન કર્યો છે. ઘણી બધી લિમિટેશન છે, છતાં પણ આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ચોક્કસ પ્રેસ એટલા માટે કરજો કે જ્યારે પણ નવો વિડીયો આવશે ત્યારે તુરંત જ તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર એનું નોટિફિકેશન આવી જશે. અને આ ઉપરાંત આપની